આ તમે જોઈ શકો છો, અત્યારે અમે બગદાણા બાપા સીતારામના મંદિરે પહોંચી ગયા છીએ બાપા સીતારામના દર્શન માટે। આ તમે જોઈ શકો છો, આજ પૂનમ હોવાના કારણે કેટલું બધું પબ્લિક દેખી આવે છે અને પૂનમના દિવસે તો પબ્લિક બાપા સીતારામના મંદિરે હોય જ છે। દર પૂનમે, એવું નહીં કે એક પૂનમે, દર પૂનમે બાપા સીતારામના મંદિરે પબ્લિક હોય જ છે। આ તમે જોઈ શકો છો અને સામે આવ્યું શ્રી કાળ ભૈરવ દાદાનું મંદિર છે, એને દર્શન તમે કરી શકો છો। અમે દર્શન કર્યા છે અને તમને કરાવી છે કાળ ભૈરવ દાદાના દર્શન। ને આ દેખાય એ સામે નવું મંદિર છે બાપા સીતારામનું, એને તમને દર્શન કરાવી છીએ। અંદર જઈને બાપા સીતારામના મૂર્તિના દર્શન તમને કરાવશું। બગદાણા કોણ કોણ આવ્યું છે કમેન્ટમાં લખજો ને જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં। ને તમે કોઈ દિન ન આવ્યો હોય તો તે એક ખીરી બગદાણા આવવું જરૂરી છે। જે તમે જોઈ શકો છો, અત્યારે અમે બાપા સીતારામના મંદિરે પહોંચી ગયા છીએ અંદર બાપા સીતારામના મંદિરના દર્શન કરવા માટે। આ તમે જોઈ શકો છો, સામે દેખાય એ બાપા સીતારામની મૂર્તિ છે ને અહીંનું લોકેશન પણ તમે જોઈ શકો છો। અહીંનું લોકેશન પણ કેવું છે તમારા વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી। આ તમે જોઈ શકો છો, બાપા સીતારામની મૂર્તિના દર્શન તમે લાઈવ કરી શકો છો। હજી તમને આવા નવા બાપા સીતારામના બીજા પણ દર્શન કરાવશું, અમારા વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી। આ તમે જોઈ શકો છો, બાપા સીતારામ વખતની ગાડી છે, એને તમે જોઈ શકો છો, એના દર્શન કરી શકો છો। તમે જુઓ, આ છે અન્નપૂર્ણા માતાજી, એના દર્શન તમે નિહાળી શકો છો। હવે અહીંથી જઈશું ભગુડા। જય મોગલમાં, અત્યારે અમે બગદાણાથી ભગુડા મોગલમાં આવ્યા છીએ। હવે તો તમને અમે મોગલમાના દર્શન કરાવશું, તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો ને જય મોગલમાં કમેન્ટમાં લખજો, જય મોગલમાં। તમે જોઈ શકો છો, અત્યારે અમે ભગુડા મોગલમાના દર્શન માટે આવી ગયા છીએ। આ મોગલમાનું સામે દેખાય એ મંદિર છે, અંદર ફોનનો એલાઉડ છે, એટલે ફોન અંદર લઈ નથી જવા દેતા। ફોન બહારથી વિડીયો શૂટિંગ તમે ઉતારી શકો છો ને ફોટોગ્રાફી કરી શકો છો। આ તમે જોઈ શકો છો, માનું મંદિર ઘણું વિશાળ મોટું છે। અહીંયા ભાવિક ભક્તો માના દર્શન માટે ઘણા દૂર દૂરથી આવે છે ને અહીંયા જ્યારે હોય ત્યારે માતાજીના પ્રસંગે ઉજવાય છે। તમે આ જોઈ શકો છો, માતાજીની અત્યારે આરતી થાય છે ને ભગુડા કોણ કોણ આવ્યું છે કમેન્ટમાં લખતા જજો ને જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં, જય મોગલમાં ભાવિક ભક્તોને।